સુરત ભારતનું એક એવું શહેર છે જ્યાં દેશના તમામ રાજ્યના લોકો વસે છે। 2024નું વર્ષ લીલોતરીમાં પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યું છે। ત્યારે વર્ષનો અંતિમ દિવસ એટલે કે 31 ડિસેમ્બરની ઉજવણી કરવા અને નવા વર્ષની વધામણી કરવા JBR એન્ટરટેનમેન્ટ બોલિવૂડના ખ્યાતનામ સિંગર પૂર્વ મંત્રી અને તેમની ટીમ સુરતના આંગણે સ્ટેરી નાઇટનું ભવ્ય આયોજન કરવા જઈ રહ્યું છે। સુરત એરપોર્ટની સામે આવેલા YPDAC ડોમ ખાતે 31 ડિસેમ્બરના રોજ ભવ્ય ડેકોરેશન, ઇન્ટરનેશનલ કક્ષાની સાઉન્ડ સિસ્ટમ, લાઇટ અને ઇન્ડોર ફાયર શો સાથે નવા વર્ષને વધાવવા સુરતીનો જો ઉમટી પડશે। ઇવેન્ટ સ્થળની વાત કરતા આયોજક ટીમના જેનિલ ગોયાણીએ જણાવ્યું હતું કે 72,000 સ્ક્વેર ફૂટથી વધુના એરિયામાં 15,000થી વધુ કેપેસિટી ધરાવતા હોલમાં 2500થી વધુ ફોર વ્હીલર, 3,000થી વધુ ટુ વ્હીલર બાઇક પાર્કિંગ ક્ષમતા ધરાવે છે। 100% ફાયર સેફટી, ઇમરજન્સી સર્વિસ, બાઉન્સર સિક્યુરિટી સાથે પોલીસ ટીમ અને મેડિકલ ટીમ સાથેના ઇવેન્ટમાં સુરતીઓ 100% સુરક્ષિત વાતાવરણ અનુભવશે। આયોજક ટીમે જણાવ્યું હતું કે બોલિવૂડ કલાકાર પૂર્વ મંત્રીની વાત કરીએ તો બોલિવૂડની અનેક ફિલ્મોમાં સિંગર તરીકે પોતાની કલાકારી પ્રદર્શિત કરી છે। સુરતમાં સૌપ્રથમ કોઈ બોલિવૂડ સિંગર દ્વારા નવા વર્ષની ઉજવણી કરવા માટે હાજરીથી સુરતીઓમાં ઉત્સાહ છે। આપ સૌને પરિવાર સાથે વર્ષના અંતિમ દિવસની ઉજવવા અને નવા વર્ષના આવકારવા અમારી સાથે જોડાવા આમંત્રિત કરીએ છીએ। ઇવેન્ટ માટેના પાસ બુક માય શો અને एक्टो पास पर थी ऑनलाइन मिल सकते। पहले तो मैं थैंक यू बोलना चाहूंगी JBR एंटरटेनमेंट को 31st न्यू ईयर्स ईव को इतना बड़े लेवल पे ऑर्गेनाइज करने के लिए और मुझे इनवाइट करने के लिए सूरत वालों के सामने मैं प्रेजेंट करूंगी ऐसी 31st न्यू ईयर कि आप लोग देखते रह जाएंगे, धमाल मचाएंगे। 2024 को थैंक यू बोलेंगे क्योंकि हम सब के लिए 2024 बहुत स्पेशल रहा है और बहुत प्यार से वेलकम करेंगे 2025 का। तो जरा आ जाइए, मिलके धमाल मचाएंगे, एक ऐसा यादगार इवेंट करेंगे कि पूरा इंडिया और पूरा वर्ल्ड देखता रह जाए। तो जल्दी जाइए, अपने टिकट्स बुक करिए और सोल्ड आउट शो बना दो जल्दी से। मिलते हैं। न्यू ईयर नाइट विथ पूर्व मंत्री। સુરત ભારતમાં એક એવું શહેર છે જ્યાં દેશના તમામ રાજ્યના લોકો વસે છે। 2024નું વર્ષ જોત જોતામાં પૂર્ણાવતિ તરફ આગળ વધી રહ્યું છે। ત્યારે વર્ષનો અંતિમ દિવસ એટલે કે 31 ડિસેમ્બરની ઉજવણી કરવા અને નવા વર્ષની વધામણી કરવા JBR એન્ટરટેનમેન્ટ બોલિવૂડના ખ્યાતનામ સિંગર એવા પૂર્વ મંત્રી અને તેમની ટીમને સુરતના આંગણે સ્ટેરી નાઇટનું ભવ્ય આયોજન કરી રહ્યું છે। તો સુરત એરપોર્ટની સામે આવેલા YPD ડોમ ખાતે 31 ડિસેમ્બરના રોજ ભવ્ય ડેકોરેશન, ઇન્ટરનેશનલ કક્ષાના સાઉન્ડ સિસ્ટમ, લાઇટ, ઇન્ડોર ફાયર શો સાથે નવા વર્ષની સુરતી સાથે નવી એક ઉમટીને ઉજવણી કરશે। ઇવેન્ટ સ્થળની વાત કરીએ તો ટીમના આયોજક એવા જેનિલ ગોયાણી અને રવિ ગોંડલિયાએ જણાવ્યું છે કે 72,000 સ્ક્વેર ફૂટથી વધુના એરિયામાં અને 15,000થી વધુની કેપેસિટી ધરાવતા હોલમાં 2500થી વધુ ફોર વ્હીલર, 3,000થી વધુ ટુ વ્હીલરની પાર્કિંગ ક્ષમતા ધરાવે છે। 100% ફાયર સેફટી, ઇમરજન્સી સર્વિસ, બાઉન્સર સિક્યુરિટી સાથે પોલીસની ટીમ અને મેડિકલ ટીમના સાથેના ઇવેન્ટમાં સુરતીઓ 100% સુરક્ષિત વાતાવરણ અનુભવશે। આયોજક ટીમે જણાવ્યું છે કે બોલિવૂડના કલાકાર પૂર્વ મંત્રીની વાત કરવા જઈએ તો બોલિવૂડની અનેક ફિલ્મોમાં સિંગર તરીકે પોતાની કલાકારી પ્રદર્શિત કરી છે। સુરતમાં સૌ પ્રથમવાર કોઈ બોલિવૂડ સિંગર દ્વારા નવા વર્ષની ઉજવણી કરવા માટે અમે હાજર સુરતીઓમાં એક અલગ ઉત્સાહ દેખાઈ રહ્યો છે। અમે આપ સૌ પરિવારને અને વર્ષના અંતિમ દિવસને ઉજવવા અને નવા વર્ષને આવકારવા અમારી સાથે જોડાવા આમંત્રિત કરીએ છીએ। ઇવેન્ટના પાસ બુક માય શો અને એક્ટો પાસમાં અવેલેબલ છે અને ઓનલાઈન તમે મેળવી શકશો। પૂર્વ મંત્રી બોલિવૂડ કલાકાર પૂર્વ મંત્રી પોતે સુરતમાં પ્રથમ વખત 31 ડિસેમ્બરની ઇવેન્ટમાં પરફોર્મ કરવા જઈ રહ્યા છે। ત્યારે ઉત્સાહિત અવાજમાં પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી અને સુરતીઓ ઉત્સવ પ્રિય અને સંગીત પ્રિય છે તે બાબતે તેઓને પસંદ છે એ વાત કરતા સુરતીઓને પોતાની આ ઇવેન્ટમાં ભાગ લેવા આમંત્રિત કર્યા હતા। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।